વડોદરાની સૈયાજી હોસ્પિટલમાં બે રેસિડન્ટ તબીબોમાં મારામારી થઈ હતી। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। એક રેસિડન્ટ તબીબે બીજા રેસિડન્ટ તબીબને માર માર્યો હતો। હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડ ખાતે ઘટના બની હતી। રૂહુલ અલી સૈયદ નામના તબીબને માર મારવામાં આવ્યો હતો। સાથી તબીબ દ્વારા માર મરાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રૂહુલ અલી સૈયદ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરાની સૈયાજી હોસ્પિટલમાં બે રેસિડન્ટ તબીબોમાં મારામારી સર્જાઈ હતી। એક રેસિડન્ટ તબીબે બીજા રેસિડન્ટ તબીબને માર માર્યો હતો। હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડ ખાતે ઘટના બની હતી। રૂહુલ અલી સૈયદ નામના તબીબને માર મારવામાં આવ્યો હતો। સાથી તબીબ દ્વારા માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। રૂહુલ અલી સૈયદ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરાની સૈયાજી હોસ્પિટલમાં બે રેસિડન્ટ તબીબોમાં મારામારી સર્જાઈ હતી। એક રેસિડન્ટ તબીબે બીજા રેસિડન્ટ તબીબને માર માર્યો હતો। હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડ ખાતે ઘટના બની હતી। રૂહુલ અલી સૈયદ નામના તબીબને માર મારવામાં આવ્યો હતો। સાથી તબીબ દ્વારા જ માર મરાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વડોદરાની સૈયાજી હોસ્પિટલમાં બે રેસિડન્ટ તબીબોમાં મારામારી સર્જાઈ હતી। એક રેસિડન્ટ તબીબે બીજા રેસિડન્ટ તબીબને માર માર્યો હતો। હોસ્પિટલમાં સર્જિકલ વોર્ડ ખાતે ઘટના બની હતી।